અમદાવાદની સ્માર્ટનેસનો સત્યાનાશ, સતત ચોથા દિવસે નિકોલના ગોપાલ ચોકમાં ગટરિયા પાણીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ. રાજકોટમાં આંબેડકર જયંતિની રેલી અટકાવાતા બબાલ, પોલીસે બાઇક રેલી અટકાવતા કેટલાક લોકોનો હોબાળો, સમજાવટ કરી પોલીસે મામલો પાડ્યો શાંત. પાકિસ્તાની સ્મગલર ફિદાએ 400 કિલો ડ્રગ્સનો જથ્થો મોકલ્યાનો ધડાકો, ગુજરાત નહીં તમિલનાડુથી આવનારી બોટ લઈ જવાની હતી ડ્રગ્સનો જથ્થો. હેરોઇનના જથ્થા સાથે હોટલનો સંચાલક ઝડપાયો. કચ્છના ભચાઉમાં શિકારપુર પાસેથી 6,25,000ના હેરોઇન સાથે પંજાબના બદવિંદરસિંહને એસઓજીએ ઝડપ્યો. દુબઈ સુરત ફ્લાઇટમાં સિગારેટ પીતા યુવક ઝડપાયો. દુબઈની હીરા કંપનીમાં નોકરી કરતા રાજેશ પરમારની ધરપકડ. આરોપી પાસેથી 3 દારૂની બોટલ પણ મળી આવી. કોંગ્રેસમાં માત્ર હોદ્દા લઈને ઘરે બેસનારને શક્તિસિંહ ગોહિલનો સ્પષ્ટ સંદેશ, કહ્યું માત્ર હોદ્દો ભોગવનારને નવા સંગઠનના માળખામાં સ્થાન નહીં. હોદ્દા જ માત્ર લઈને જેને બેસવું છે એના માટે મારી નવી બોડીમાં કોઈ સ્થાન નહીં હોય.